આજે તો સવારમાં ઉઠતાની સાથે જ બરોબરની ભૂખ લાગી છે અને ઘરમાં કંઈ ખાવાનું બન્યું છે નહીં. પછી શું, ઘરેથી બધો સામાન લઈને સ્ટોલ માટેનો સીધા નીકળી ગયા આપણે સ્ટોલ પર. પછી સ્ટોલ બરોબરની વ્યવસ્થિત સેટઅપ કર્યા પછી આપણે વઘારની પ્રોસેસ ચાલુ કરી. વઘારની જે સ્મેલ આવે છે, ઓહો, એનાથી જ પેટમાં ઉંદરડા બોલવાના ચાલુ થઈ ગયા છે. વઘાર શેકાયા બાદ પછી આ નાખીએ આપણે રાઈસ. હવે નાખીશું આપણે મગ. ત્યારબાદ હવે આપણા મસાલા અને પછી જે ભૈલુએ બરોબરનું શું મિક્સિંગ કર્યું છે, ઓહો, જોઈને જ મજા પડી. મગ પુલાવ બનતાની સાથે જ સીધા પહેલાં આપણે 2 પાર્સલ કરાવીને હવે સીધા નીકળી જઈશું ઘર બાજુ. ઘરે પહોંચીને તરત જ હાથ બાથ ધોયા વગર સીધા આપણે બેસી જઈશું ખાવા. આ કાઢ્યો આપણે મગ પુલાવ અને આ રેડી અંદર દહીં. હવે તીખી ચટણી રેડીશું અને શું સેવ અને ડુંગળી નાખીને મિક્સ કરીને એવું ખાધું છે. ઓહો, મજા પડી ગઈ હો બાકી આજે તો. તમારે બી બાપજીનો પુલાવ ખાવો હોય તો પહોંચી જજો. જય માતાજી.